नमस्कार, जय श्री कृष्ण, राधे राधे। मित्रों, આજના વિડીયોની અંદર આપણે કોઠાની અંદર ગરમી થાય છે એને કઈ રીતના દૂર કરી શકીએ આયુર્વેદિક ઔષધિ દ્વારા। તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને કદાચ તમને આવી સમસ્યા હોય અથવા થઈ ચૂકી હોય તો પણ તમે એનો ઉપચાર કરી શકો, તમને કોઈ આડઅસર થવાની પણ શક્યતા રહેશે નહીં। તો ખાસ કરીને મિત્રો, અને चैनल पर पहली वक्त आवनु थयुं होय, तमने आयुर्वेदिक औषधि विषे माहिती मेळवવાની ઈચ્છા હોય, तमरी मनोभावना होय तो चैनल ने जोरथी सब्सक्राइब करी देजो। तो मानी लो कि कोठानी अंदर गरमी थाय तो एनी पाछळ आपणे केटली तकलीफो आपणे भोगववी पड़ी शके। जे व्यक्तिओने कोठानी अंदर गरमी थई रही छे अथवा तो थई चूकी छे एवा व्यक्तिओने प्रेक्टिकली अनुभव पण थाय छे कि केटली असह्य तकलीफ आपणे भोगववी पड़ी शके। तो एनी पाछळना घणा एवा कारणो पण छे, घणी एवी आपणी पोतानी भूल पण छे, अथवा तो शरीर आंतरिक अवयवनी अंदर कोईक ने कोईक अंशे समस्या सर्जाई चूकी होय, आंतरिक अवयव नबळा पड़ी चूक्या होय तो पण कोठानी अंदर गरमी वधी शके। तो हवे चलो हवे शरूआत करीए कि एनु आयुर्वेदिक रीते कोठानी गरमी आपणे कई रीतना शांत करी शकीए, बरोबर छे। तो हवे सौथी पहला तो तमारे 100 ग्राम गाजर लेवानुं, एने सीणी नाखो અને ત્યારબાદ 100 ગ્રામ જેટલો આપણે ગોળ લેવાનો, એમ બંનેને મિક્સ કરી દો અને ત્યારબાદ 500 થી 700 ml જેટલું આપણે પાણી લેવાનું। એ પાણીની અંદર તમે ગાજર અને જે ગોળ મિક્સ કર્યા 100 ગ્રામ એ નાખી દો, એને હલકા તાપે એને બાફી દો, એને બોઇલ કરી દો, બરોબર છે, સાંજે। અને ત્યારબાદ સવારે તમે એ જે બોઇલ કરેલું છે આપણે ગાજર અને ગોળ ભેગું કરીને એની સાથે તમે ચાંદી હોય ને એની થોડી ઘણી અંશે વરખ એની पर लगावी दो ने एनु जो सेवन करशो, थोड़ा घणा 1 चमची 2 चमची जो तमे सेवन करशो तो तमने कोठानी अंदर जे गरमी थई रहेशे मित्रों एनी अंदर तमने 100% तमने रिजल्ट मळी शकशे। हाँ मित्रों, थोड़ा घणा से तमरे धीरज राखवी पड़ी शके, केम के आयुर्वेदनो नियम पण एवो छे कि आपणे आयुर्वेदिक औषधिनो उपयोग करीए तो आपणे धीरज राखवी जरूरी बनी शके। हवे बीजा नंबरनो उपचार तमे करी शको कि લીમડાના પાનનો રસ લેવાનો, 1 કપ તમે લઈ શકો, એની સાથે તમારી ઈચ્છા અનુસાર સાકર નાખી દો, એને મિક્સ કરી દો, એનું જો સેવન કરશો તો પણ તમને જે કોઠાની અંદર જે ગરમીનો અનુભવ થાય છે, અહેસાસ થાય છે, તો એની અંદર પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે। હવે સૌથી અગત્યનો પોઈન્ટ એ છે કે મિત્રો, આપણે ઘણી વખત ભોજન પ્રત્યે આપણે લાપરવાહી કરીએ અથવા તો આપણે શરીરને ભોજન મેચ થતું ના હોય છતાં પણ આપણે એવું ભોજન લઈએ તો આપણે ભોજન તો લઈ શકીએ પણ ત્યારબાદ આપણે પેટની અંદર ગરમીનો અનુભવ થઈ શકે, એસિડિટી પણ થઈ શકે અને સમય જતાં જતાં એસિડિટીનો પ્રભાવ વધી શકે તો આપણને અસહ્ય તકલીફ પણ આપી શકે। તો ઘણી વખત આપણા શરીરને મેચ થતા નથી એવું ભોજનનું પણ આપણે सेवन करी रह्या छे, जेना कारणे आ बधी नानी मोटी बीमारी आपणा शरीरनी अंदर आवी शके। हवे त्रीजा नंबरनो उपचार तमे ए करी शको, 10 पान तमे तुलसीना लई लो અને ત્યારબાદ 3 થી 4 કાળા મરીનો પાવડર તમે લઈ શકો અને 3 થી 4 અથવા તમારી ઈચ્છા અનુસાર તમે બદામનો ભૂકો એ ત્રણેયને મિક્સ કરી દો। 1 ગ્લાસ પાણી લઈ લો, એની અંદર મિક્સ કરી દો, બરોબર છે। તુલસીના પાન વાટી દેવાના, કાળા મરી વાટી દેવાના અને બદામનો ભૂકો ચૂર્ણ એને મિક્સ કરી દો અને 1 ગ્લાસ પાણી તમારે લેવાનું, એની અંદર તમે નાખી અને મિક્સ કરી દો અને સવારે અને સાંજે જો તમે એનું જો સેવન કરશો તો તમને જે ગરમી થાય છે કોઠાની અંદર એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે। તો આ એક હૃદય માટે હિતાવહ પણ છે, તો ચોક્કસપણે તમે એનો ઉપચાર કરી શકો। આ 3 ઉપચાર મેં તમને જણાવ્યા એમાંથી કોઈ પણ એક ઉપચાર તમે ચોક્કસપણે કરજો, જેથી કરીને તમને કોઠાની જે ગરમી થઈ રહી છે, ગરમીના કારણે તમને તકલીફ થઈ રહી છે એની અંદર તમને ધીરે ધીરે કરીને તમને રિકવરી અને કોઠાની જે ગરમી છે એ શાંત થઈ જશે, જેથી કરીને તમને ભોજન પચવામાં જે તકલીફ થઈ રહી છે, એસિડિટીની સમસ્યા થઈ રહી છે, મગજની અંદર ગરમી વધી ચૂકી છે, અસહ્ય પરસેવો થતો હોય, શરીરની અંદર હાથ પગની અંદર તળિયાની અંદર તમને બળતરાનો અનુભવ થતો હોય, ચામડી પર તકલીફ થતી હોય, એ બધી જે સમસ્યાઓ થાય છે મિત્રો, પેટની અંદર ગરમી થતી હોય,
એવો જો અનુભવ થતો હોય, અસહ્ય ગરમી જો થતી હોય, તો તમે ત્રણેય ઉપચારમાંથી કોઈ પણ એક ઉપચાર તમે ચોક્કસપણે અપનાવજો, જેથી કરીને આપણે કોઠાની ગરમીને શાંત કરી શકીએ. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપવી હતી. અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય, જિજ્ઞાસા હોય, તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પ્રભુને પ્રાર્થના. અને ખાસ કરીને આપણા સ્વાસ્થ્ય માટે આપણે પોતાની ફરજ છે, તો બને ત્યાં સુધી આપણે સાવચેતી અને કાળજી રાખવી આપણી પોતાની જવાબદારી પણ છે. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.